Salam dosto, I am Najmuddin Alotwala and you are watching Najneem Animation. So subscribe to Najneem, share this video and hit the bell button. દોસ્તો આજની કહાની એન્ડ તક દેખજો અને પોતાના ફરજંદોને બી દેખાવજો તાકી આ ઇબરત હમના સે એના નફ્સમાં જંબાઈ જાય તાકે એવું અમલ ના કરે. હમે શુક્રગુજાર છે હુઝેફાભાઈ વિજોડીનો જેઈએ હમને આ ટોપિક સજેસ્ટ કીધો અને આ ટોપિક पे આજના હાલાત મુતાबिक वीडियो बनाने लिए हमने एडवाइस आपी अने मौलानो एहसान के हमने कंटेंट मिलो एक ट्रू स्टोरी एक मुमिनीन भाई जो आ हालात से गुजरा अने दर्द से रिश्तो जोड़ी लीधो. ये भाईનું કેવું થું કે મારી લાઈફમાં જો ગલતી મેં કરી ये मैसेज सगला मुमिनीन तक जाए ताकि कोई भी આવી ગલતી ના કરે અને બરબાદ ના થાય. તો દોસ્તો આ હર મુમિનીન વાસ્તે એક લેસન છે, સબક છે, હિદાયત છે, ઇબરત છે. સગલાને જ્યાદાથી શેર કરજો. શુક્રિયા દોસ્તો. અને અમે ખાસ શુક્રગુજાર છે હોઝેફાભાઈ વિજોડીનું જે એવા ટોપિક અમને સજેસ્ટ કરું જેના પર અમે આ વિડીયો બનાવી શકા. શુક્રિયા દોસ્તો. હા બતોલ, બસ તમારા સગલાની દુઆઓનો અસર છે. 8 વર્ષ આ શોપ પે જોબ કીધી અને આજે આ શોપનો માલિક થઈ ગયો. હા, મેં જેવું સાંભળ્યું કે જોહરભાઈ શોપ વેચીને સૂક જલમાં દુકાન લેવાવાળા છે. ફોરન એને કન્વિન્સ કરી લીધું અને આજે આ દુકાન મારી થઈ ગઈ. થોડું શું ડેન બાકી છે બસ. હા બસ. અરે 8 વર્ષથી આ શોપ પે છું, ટોપના કસ્ટમર છે. 2-3 વર્ષમાં તો પ્રોપર્ટી અને ગોલ્ડ સગલું ખરીદી લઈશું. અરે મોહિશભાઈ, શું વાત છે? આજકાલ તો જલ્દી શોપ ખોલી લો છો, જીવાડ સે માલિક બના છો. હા ભાઈ, હવે ખર્ચા, રેન્ટ, ઇલેક્ટ્રિસિટી, બીજા ખર્ચા ઘણા છે. કાલથી જમલ લઈને આવીશ અને ઝોહર બાદે બી શોપ ખુલ્લી રાખીશ. પણ તું આ માસ્ક કેમ લગાવી રાખો છે? ભાઈ, ચાઇનામાં એક ઘણી જ ખતરનાક બીમારી ફેલી છે અને કુવૈત ગવર્મેન્ટે બી એલર્ટ કીધું છે. यहाँ भी 2-3 કેસ આવી ગયા છે. અરે यहाँ તો કંઈ નહીં થાય. ઓહો, 6:40 થઈ ગયા. દુકાને જાઉં, જલ્દી રેડી થાઉં. અરે શબ્બીર, તું જોબ પે નથી ગયો આજે? ભાઈ, કોઈ બી કંઈ નથી ગયું. તમે બી સૂઈ જાઓ આરામથી. લોકડાઉન લાગી ગયું છે. મીન્સ? કોરોનાના સબબ કર્ફ્યુ જેમ માહોલ છે. સગલી ચીજો બંધ છે. અરે દિમાગ ખરાબ છે. નવો બિઝનેસ છે મારો અને આ 3 દિવસ તો મેન કસ્ટમર ના રહી છે. મેં તો દુકાન ખોલીશ. બહાર નીકળશો તો દંડા પડશે અને ડાયરેક્ટ ડિપોર્ટ. શું મુસીબત છે યાર? 2-3 દિવસ શોપ બંધ રહેશે તો નુકસાન થઈ જશે. ભૂલી જાઓ 2-3 દિવસ. જેમ હાલત છે 1 મહિનો માનીને ચલો. ઓહો, આ મુસીબતને બી હમણાં જ આવું થયું. તવક્કુલ રખ ભાઈ ખુદા પે. જે બી ઉમૂર છે ખુદાનો દલ છે. સબર અને શુકર. ઓફો, શું મનહુસિયત છે. કેવારે માર્કેટ ખુલશે? જોબમાં થા તો છુટ્ટી વાસ્તે લડતા હતા, આજે માલિક થયા તો છુટ્ટી થઈ ગઈ છે. ભાઈ શુકર કર. 2 વખત ફાખીર જમન મિલી રહ્યું છે. એફએમબીની બરકાત છે. પૂરા મહિનાનું રાશન ભેજી દીધું છે અને એટલું છે 2 મહિના ચલી જશે. બીજા લોકોનું સોચ, ઘરમાં ખાવા પીવાની ચીજો બી નથી. સબ કરજો. એવી જ રીતે આ પેન્ડેમિક અને કોરોનામાં એક દિન કરીને 3 મહિના ગુજરી ગયા. લોકડાઉન હટો અને દુકાન ખુલવા લાગી. વાવ, આજે દુકાન પર આવવા બાદ એવું લાગી રહ્યું છે જેમ કે સાલો બાદ વાઇફ સે મિલી રહ્યો હોય. સલામ, કેમ છો દીકરા? હાજી અંકલ, બસ આપની દુઆ. શોપના રેન્ટનું કંઈ ખબર પડી? ઘણા શોપ્સ અને દુકાનોના ઓનર્સએ રેન્ટ માફ કરી દીધું છે, પણ કઈ ઓનર્સ તો રેન્ટ લઈ રહ્યા છે. અંકલ, अपन भी कहाँ से આપીશું? 3 મહિનામાં તો જો બેલેન્સ હતું वो भी ખતમ થઈ ગયું. મોઇઝ, શું થયું? અંકલ, મોટી ટેન્શન થઈ ગઈ છે. કુવૈતી રેન્ટ માંગી રહ્યો છે 3 મહિનાના 1800 દિનાર અને વોર્નિંગ આપી છે કે અગર 7 દિવસમાં રેન્ટ ના આપું તો આ શોપ ખાલી કરાવી દેશે. હા, મારા યહાં બી. મેં તો ચાવી આપી દીધી. કહાં સે લાવું ઇતનું રેન્ટ? ના ના, મેં નહીં આપું. આ મારો ડ્રીમ છે, મારો ખ્વાબ છે. દીકરા, જોહરને મેં 18 વર્ષથી ઓળખું છું. એ આ શોપ ખાલિસ નિયત અને પાક કમાઈથી જમાવી છે. એના સબબ એને ઘણી બરકત થઈ. કોઈ એવું અમલ ના કરજે કે બરકત ચલી જાય. અરે મોહિશભાઈ, કેમ ઉદાસ છો? મોઇઝે સગલી વાતો અકબરને બતાવી. ભાઈ, આ તમારી લાઈફની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. यहाँ માર્કેટમાં લોકો 20-20 સાલ સે જોબ કરી રહ્યા છે. તમે 8 વર્ષમાં ઓનર થઈ ગયા. જજ્બાતમાં આવીને કોઈ ડિસિઝન ના લઈ લો છો.
પણ શું કરું? પૈસા આપી દો કુવૈતીને રેન્ટના. અરે ગાંડા, પૈસા કहाँ છે? કहाँ से लाऊं? મેં તમારા ઇન્ટરેસ્ટ पे દિલાવી દઉં છું. 10% બ્યાજ લાગશે. ફટાફટ ઉતારી દોજો. તમારી શોપ पे બિઝનેસ તો અચ્છો થાય છે, ઉતરી જશે. ब्याज पे? હા, હમણાં તમારી હેલ્પ કોણ કરશે? સગલાની કમર તૂટી છે. વાત માનો, તમને આધા ઇન્ડિયા से કરાવી દઉં છું, આધા यहाँ से. દિમાગ ખરાબ છે તમારો? સોચજો ભી ના. વ્યાજ હરામ છે, કેન્સર છે, અને તમે આ કૂવામાં કૂદવાની વાત સોચી રહ્યા છો? આ હરામની બલા મારા અને બચ્ચાઓ पे આવશે. તમને દુકાન से ઇતનું લગાવું છે તો જે પ્લોટ ખરીદો છે એ વેચી નાખો. મારું ગોલ્ડ તો શોપમાં લેવામાં ચલું ગયું. આપનો આ મકાન બી છે, આ વેચી દો. આપણે રેન્ટ પર રહી લઈશું. ગાંડા છો? આ સબ મેં તમારા અને ગુસ્સે વાસ્તે બનાવ્યું છે. 10 વર્ષના કુવૈતની મહેનત છે. મોઇઝ, વાપસ કમાવી લઈશું, પણ વ્યાજમાં ફસા તો આ સબ ભી વીકી જશે અને તમારી દુકાન ભી. દીકરા, આ પાણી પીવાનું છે? જી અંકલ, પાક અને સાફ પાણી છે, વૂઝુ બનાવી લો. આ મારા મગ્ગામાં જે મશીન સાફ કીધી છે એનું ગંદુ પાણી છે. ચલો આ એક બૂંદ આ પાક પાણીમાં નાખી દીધી. હવે આ પાક છે? ના અંકલ, પાણી ગંદુ અને નાપાક થઈ ગયું. જી હા દીકરા, મેં એ સુનું તમે વ્યાજથી પૈસા લેવાનું સોચી રહ્યા છો. તમારી આ પાક રોઝીમાં એક પૈસો બી રીબાનું આવ્યું તો બરકતનું પાણી નાપાક થઈ જશે અને બરકત ચલી જશે અને આવશે શૈતાની જરાસીમ કીડાઓ જે તમારી દોલતને નાપાક કરી દેશે અને તમારા અખલાકને નાપાક કરી દેશે. તમારા ફરજંદોને પાક દાના ખીલાવી રહ્યા છો ને, આ નાપાક કમાઈના દાના ખીલાવશો તો એના અખલાક અને સેહત બદલાઈ જશે. પણ હિન્દીમાં એક કહાવત છે, કાલ નિકટ વિપરીત બુદ્ધિ. મોઇઝની સૂઈ બસ દુકાન पे અટકી थी અને આ શોપ કોઈ भी હાલતમાં મોઇઝ જાવું નહોતું દેવું ચાહતા. 6 દિવસ ગુજરી ગયા था. કિવારે બી ઓનર આવીને 3 ટપ્પર બહાર ફેંકી શકે છે એમ ડર થું. મોઇઝે અકબરના કહેવાના મુતાબિક બ્યાજ से પૈસા ઉઠાવીને કુવૈતીને આપી દીધા. 6 મહિના ગુજરી ગયા. भाई इंस्टॉलमेंट जमा नहीं की? जमा कराओ वरना ब्याज पे ब्याज चक्रवर्ती ब्याज लागवा लागी जશે. कहाँ से करूँ यार? બિઝનેસ કहाँ છે? કેવી હાલત થઈ ગઈ છે. આ કોરોનાના બાદ से બિઝનેસ જ નથી. થઈ બી છે તો ખબર નહીં પૈસા કहाँ જાય છે. આ એ દિવસ કંઈ ના કંઈ પ્રોબ્લેમ આવી રહી છે. કભી આ થઈ ગયું, કભી વો થઈ ગયું, કંઈ સમજ નથી પડતી. બુરું ના માનજો મોહિશભાઈ, તમે આઇટમો બી તો બાબા આદમના જમાનાની રાખી છે. દુકાનમાં આઇટમો એવી રાખો જેનું રોટેશન ફાસ્ટ હોય, પ્રોફિટ્સ જ્યાદા આપે. મતલબ? અરે પરફ્યુમ રાખો શોપ पे. પરફ્યુમનો કેટલો મોટો બિઝનેસ છે. કુવૈતીઓ મુંહ માંગી પ્રાઇસ આપે છે. એવી મલાઈ આઇટમ અને ફાસ્ટ મૂવિંગ આઇટમ રાખશો તો પ્રોફિટ થશે, સગલો કર્જો ઉતરશે. ના ભાઈ ના. જોહરભાઈ હંમેશા મના કરતા હતા કે અલ્કોહોલ છે આનામાં, આ ચીજો ના વેચજો. બાવા સાહેબ મના ફરમાવે છે. અરે ભાઈ, આ માર્કેટમાં સગલા વેચી રહ્યા છે, એનામાં જ તો તમને કમાઈ થશે. એમ બી વ્યાજ તો લીધું જ છે, આ બી વેચો, આના પૈસા છે જ વ્યાજ ઉતારશો કે. એમ કહેવાય છે કે એક ગુના બીજા ગુનાની તરફ લઈ જાય છે અને ખોફ જાતું રહી છે. હવે આ પાક રોઝીમાં પરફ્યુમ બી એન્ટર થઈ ગયું હતું. મોઇસ પરફ્યુમ વેચવા લાગા. પહેલાં જેમ નમાઝની આદતથી એ બી જાતી રહી. કસ્ટમર હોય તો નમાઝ ના પડે. અખલાક બદલવા લાગા. પણ બ્યાજ બિઝનેસનું કેન્સર છે. બરકાત ચાલી ગઈ થી. પૈસો આવતો બી તો ખબર ના પડતો કहाँ જાય છે અને બીમારી વબાઓ ઘરમાં જગા બનાવવા લાગી. પૈસા એનામાં લાગવા લાગા અને બતુલને પણ કેન્સર થઈ ગયું. મોટું ખર્ચો આમાં થતો. ઇન્ટરેસ્ટના પૈસા ના ભરાતા, જેના સબબ ચક્રવૃદ્ધિ બ્યાજ લાગવા લાગુ. यानी ब्याजना अमाउंट पे भी ब्याज. इलाज वास्ते और ब्याज पे पैसा उठावा लगा. शॉपનો રેન્ટ વાસ્તે, બીજી ચીજો વાસ્તે ब्याज पर ब्याज ઉઠાવતા ગયા અને કર્જામાં ડૂબી ગયા. મોઇઝ, ઘણી પ્યારી અને ખુશહાલ જિંદગી હતી આપની, પણ વ્યાજનો કેન્સર તમારા વેપારને ખાઈ ગયો. અને આ પરફ્યુમ જેને વેચવા વાસ્તે બાવા સાહેબ મના ફરમાવે છે, આ કમાઈનું જમન તનાવલ કીધું તો આ કેન્સર મને ખાઈ ગયું. પણ બતુલ, આ ગુના મેં એ કીધા હતા, તમને કેમ સજા મિલી? ખુદા મના સજા આપતો. મોઇઝ, ધ્યાન રાખજો, આજ બી એના ગુનાહનો હરજાનો એના વાઈફ
અને બચ્ચાઓને ઉઠાવવું પડે છે. તમારી નેકી તમારા ફરજંદો અને આવવાવાળી નસ્લોને માલામાલ અને ઈમાનની દોલત છે માલામાલ કરશે, અને તમારી બધી અને ગુનાહ છે આવવાવાળા ફરજંદોને ઉઠાવવું પડશે. કેન્સરના સબબ બતુલ ગુજરી ગયા. સહી છે, ઇન્સાનની નેકીનો ફાયદો વાઈફ અને બચ્ચાઓ ઉઠાવે છે, અને બદીનો બી હરજાનો વાઈફ અને બચ્ચાઓને જ ઉઠાવવું પડે છે. બ્યાજ અને ચક્રવૃદ્ધિ બ્યાજના જાલમાં મોઇઝભાઈ એવા ફસા કે એ પૈસા ઉતારવામાં એનો પ્લોટ વિકી ગયો, મકાન વિકી ગયો, અને દુકાનનો રેન્ટ ના ભરવાના સબબ ઓનરીએ દુકાન પે માલ સમેટ કબજો કરી લીધો. મોઇસ, તમે પિછલા 7 મહિના से વીસી નથી ભરી. મસ્કનવાલા સગલા નારાજ થઈ રહ્યા છે. अम्मार भाई, मैं ये 7 महीना से कुसेनी फीस नहीं भरी, खर्चाना पैसा नहीं भेजा. मारा ससरा नाराज થઈ રહ્યા છે. मैं बर्बाद થઈ ગયો. अम्मार भाई, मैं बर्बाद થઈ ગયો. काश मैं ये वक्त में मारा बटूलની વાત सुनी होते. काश अंकल જે સમજાવી રહ્યા था એની વાત સમજી હોતે. આહ, ये શોપ છોડી કોઈ દુકાન પે જોબ કરી લીધી હોતે અને આ બ્યાજના દલદલમાં ના ગયો હોતે તો આજે મારી બટુલ મારા સાથે હોતી. આ વાત वो વખત સમજમાં ના આવી કે કુરાન શરીફ, ઓલિયાઉલ્લા ક્રામ, મારા બાવા સાહબ કયા દલદલમાં જવા સે રોકી રહ્યા હતા. પણ આજે સગલું ખતમ થઈ ગયું. સગલું, દુકાન બી ચલી ગઈ, પ્લોટ બી ચલો ગયો, મકાન બી ચલો ગયો. મારા પાસે કંઈ બી નથી, અને સબસે મોટી વાત, મારી બટુલ બી મારા પાસે સે ચાલી ગઈ. જેને મેં આ દુકાન સે કમાવીને સોના અને મોતીમાં લાદવું ચાહતો હતો એને કેન્સરની જ્વેલરીમાં લાદી દીધું. સગલું ખતમ થઈ ગયું અમ્માર ભાઈ, સગલું ખતમ થઈ ગયું. મારી બટુલ જેને મેં બે ઇંતહા પ્યાર કરતો હતો, મારી ગલતી, મારા ગુનાના સબબ તરપી તરપીને કેન્સરના દર્દ સે મારા હાથો पे गुजरी गया. मैं बर्बाद થઈ ગયો. मैं સગલાને કહીશ, આપ લોકો હરગિઝ આ દલદલમાં પડીને બરબાદ ના થાજો. દોસ્તો, આ એક ભાઈની ટ્રુ સ્ટોરી છે. ખુદા વો મુમિનને તોફીક આપે જે હમણાં બી આ દલદલમાં છે અને આ હરામ સે પાક થઈ જવું જોઈએ. સગલું વેચવું બી પડે તો વેચી દો, તાકી બચ્ચાઓ વાઈફને પાક દાના તનાઉલ કરાવી શકે અને ઈમાન નસ્લોમાં જાય. અને કોઈ બી ઉમર બને, કંઈ બી તકલીફ આવે, રિબામાં હરગીઝ મુબતલા ના થાજો, વરના એક દિવસ પછતાવાના અલાવા કંઈ બાકી નહીં બચે. અને આપના ફરજંદોને, આપના અહેલને આ નાપાક જમનનું દાના તનાઉલ ના કરાવજો, કેમ કે સબસે મોટો નુકસાન તો એમ થશે કે એના અખલાક એવા બનશે જો નસ્લો તક જશે. દોસ્તો, નજનીમના ચેનલ पे ઘણી સ્ટોરી છે, હિદાયતની રોશનીમાં અમે બનાવીએ છીએ. ज़रूर देखो. आप आ चैनल पे पहली बार आया છો, सब्सक्राइब करजो, ज़्यादा से ज़्यादा मूवीने शेयर करजो. અને દોસ્તો, हमारी આવાવાળી નેક્સ્ટ સ્ટોરી ઘણી પ્યારી છે. એક પ્યારી સ્ટોરી છે, રોમેન્ટિક કહાની છે અને ઘણી મોટી ઇબરત આપે છે. સગલા દેખજો. શુક્રન દોસ્તો, જઝાકલ્લા ખૈર.